તો રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓની આખરી સજા। સેશન્સ કોર્ટે 3 આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી। સોની બજારમાંથી ઝડપાયા હતા અલ કાયદાના આ 3 આતંકીઓ અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને સાફન શહીદને સજા। જુલાઈ 2023માં એટીએસે બાતમીના આધારે ત્રણેય આતંકીને ઝડપ્યા હતા। અલ કાયદાનો પ્રચાર, મોબાઈલના ઉપયોગથી ભારત વિરુદ્ધ તેઓ દ્વેષ ફેલાવતા હતા। સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, આ 3 આતંકીઓને આખરી સજા આપવામાં આવી છે, અપડેટ શું? જે ચોક્કસ રાજકોટના સોની બજાર ખાતેથી જે એટીએસ છે તેમના દ્વારા બાતમીના આધારે જે આતંકીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। અબ્દુલ શકીર અલી, અમન સિરાજ મલિક અને જે સાફન શહીદ નામના 3 આતંકીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। 2023 જુલાઈ માસની અંદર એટીએસ છે તેમના દ્વારા બાતમીના આધારે 3 આતંકીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે હાલ આ સમગ્ર મામલે સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા સજા ફટકારવામાં આવી છે। ત્રણેય જે આરોપીઓ છે તેમને અંતિમ શ્વાસ સુધીની સજા છે તે ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે આ જે 3 આતંકીઓ છે તે અલ કાયદા માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત મોબાઈલનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ ઝેર ઉકવવાનું કામ કરતા હતા। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।